તો મહુવામાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી હતી। વાસી તળાવ, ગાંધીબાગ, શરફ બજારમાં વરસાદ વરસ્યો। કુબેરબાગ, ખારજાપા, નવા જાપામાં પણ વરસાદ વરસ્યો। બહારપરા, કોલેજ રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। શહેરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। પવનની સાથે વરસાદ વરસ્યો। જોરદાર ગાજવીજ અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાની જોરદાર એન્ટ્રી થઈ હતી। વરસાદ ઠેક ઠેકાણે વરસ્યો હતો ત્યારે ભાદરવામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા। ભારે ગતિથી ફૂંકાઈ રહ્યો હતો પવન અને સાથે જ જોરદાર વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં ભારે વરસાદથી વીજપોલ ધરાશાયી થયા। શિફા અને સંતોષીનગર વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા। વીજપોલ તૂટવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। પવન સાથે વરસાદથી અનેક સ્થળોએ વીજળી ડૂલ થઈ। શહેરના બે અલગ અલગ સ્થળોએ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી થયા હતા। શિફા નજીક તેમજ સંતોષીનગર નજીક સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી પડ્યા। ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વીજળી ડૂલ થઈ અને અંધારપટ છવાયો હતો। આ તરફ અરવલ્લીમાં મહિલાના મોત અંગે તપાસની માંગ કરવામાં આવી રહી છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો। મૃતદેહ મળ્યો ત્યાં વીજ વાયર ન હોવાનો દાવો। મેઘરજના ભુંજરી ગામે વીજ કરંટથી થયું હતું એક મહિલાનું મોત। ત્યારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે પરિવાર। અરવલ્લી જિલ્લા પોલીસ વડાને પરિવારે રજૂઆત કરી। અને તો મૃત હાલતમાં લાશ મળી આવ્યા, મેસેજ મળ્યા, અમે બધા ગયા બરાબર। અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા। અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યા એનાથી મને શંકાસ્પદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં। વીજળી કરંટ લાગવાથી, ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે। હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા। એમને શાંતિથી સાંભળ્યા છે। એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનનો હલ્લાબોલ। 10 માંગણીઓની સાથે એસોસિએશનનો હલ્લાબોલ। જૂના સચિવાલયમાં ફાર્માસિસ્ટ કર્મચારીઓ પહોંચ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને દૂર કરવાની માંગ। ફાર્માસિસ્ટનું સતત અવમૂલ્યન થતું રહ્યું હોવાનો આક્ષેપ। હેમંત કોશિયાને હોદ્દા ઉપરથી દૂર કરવા થયા ભેગા। ફાર્માસિસ્ટ એસોસિએશને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। હજારો ફાર્માસિસ્ટોની એક જ માંગ, અમને પૂરું મળે સન્માન। સ્ટોર સંચાલકો ફાર્માસિસ્ટ વિના દવાનું કરી રહ્યા છે વેચાણ। 18,000 મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવામાં આવે। નશાના તેમજ ગર્ભપાતમાં વપરાતી દવાનું વેચાણ। મેડિકલ સ્ટોર ઉપર નકલી દવાઓનું કરાઈ રહ્યા છે વેચાણ। તમામ મેડિકલ સ્ટોર સંચાલકનું લાયસન્સ રદ કરવાની માંગ। કેમિસ્ટ પાસેથી દિવાળીની ઉઘરાણીનો આક્ષેપ। સ્ટાફ નર્સ સમકક્ષ 20,000 પગાર કરી 1/4/2024થી એરિયર્સ ચૂકવવાની પણ કરાઈ માંગ। PPR 2015, જનવિશ્વાસ એક્ટ 2023નો તાત્કાલિક અમલ થાય એ પણ માંગ થઈ। આજે સમગ્ર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાની ભ્રષ્ટાચારી નીતિઓ અને ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિઓના કારણે ગુજરાતમાં ફાર્માસિસ્ટોની હાલત ખૂબ જ દયનીય છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાના શાસનકાળમાં દરેક જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગઈ છે। ટોટિંગ પગાર લેતા ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનરોએ પોતાના ઘર ભરવા માટે લેભાગુ લોકોને આડેધડ મેડિકલ સ્ટોર્સ ખોલવાના લાયસન્સો આપી દીધા છે। રેશનિંગના દુકાનદારો ફરી જઈ શકે છે હડતાળ પર। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે ઉચ્ચારી છે ચીમકી। વર્ષ 2022નું કમિશન હજુ સુધી ન મળ્યું હોવાનો આરોપ। મહિને 20,000 કમિશન આપવાનો હતો ઠરાવ। 300થી
ઓછા ગ્રાહકો હોય તેવા દુકાનદારોને મળવાનું હતું. ઠરાવ જાન્યુઆરીથી જૂન 2022 સુધી અસ્તિત્વમાં રહ્યો. સરકારે જે શરૂઆતના 5-6 મહિના પરિપત્રનો અમલ રહ્યો એમાં ઘણા દુકાનદારોને હજુ સુધી કમિશન આપ્યું નથી. 20,000 સરકાર પાસે રજૂઆતો કરી, માગણી કરી, એવિડન્સ આપ્યા, પણ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી પરિસ્થિતિ છે. સરકારે બીજો પરિપત્ર કર્યો કે 97% થંબ ઇમ્પ્રેશનથી તમારું વિતરણ હશે તો તમને 20,000 રૂપિયા કમિશન મળશે. જો 20,000 થતું નહીં હોય તો એની સામે મેં સરકાર પાસે માગણી કરી છે કે તમારું 97%ની વાત સાથે અમે સંમત ત્યારે થઈએ કે તમે જે કેવાયસી કરી છે એ 100% સાચી કરી હોય તો મને એક પરિપત્ર આપો, સર્ટિફિકેટ આપો. આજ સુધી સર્ટિફિકેટ આપતા નથી અને 97%ની ધજા લઈને બેઠી છે સરકાર. એટલે ન છૂટકે અમે આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છીએ. એએમસીની ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું. રોડ પરના દબાણો મુદ્દે હાઈકોર્ટે ઉધડો લેતા અધિકારીઓએ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની રચના કરી અને ફિલ્ડ પર જઈને કામ પણ શરૂ કરી દીધું. છતાં પાલિકાની ચૂંટાયેલી પાંખ સમગ્ર મુદ્દે અજાણ હોવાનું સામે આવ્યું. એટલે એ લોકોનો સ્કોપ ઓફ વર્ક શું છે? જો તંત્રએ આ સ્ક્વોડ ઊભી કરી, દરેક ઝોનમાં, દરેક વોર્ડમાં સ્ક્વોડ મૂકી છે, તો સ્ક્વોડવાળાનું સ્ક્વોડ ઊભું કરવાનો આશય શું છે? એમની સુધી માહિતી છે કે નહીં? તંત્રે કઈ રીતે કામ કરવાનું છે એના માટેની જ માહિતી આપણે માંગી છે. સ્ક્વોડ માટેની પહેલાં ચર્ચા નથી થયેલી. કદાચ બીજી કમિટીમાં અથવા પોલિસી મેટર હોય તો સ્ટેન્ડિંગમાં એમાં ચર્ચા થઈ હોય તો મને ખ્યાલ નથી. રાજકોટમાં દેશનું સૌથી મોટું અને આધુનિક સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમ નિર્માણ પામવા જઈ રહ્યું છે. જામનગર રોડ પરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે. સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર તેમજ અશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા 5,000થી વધુ વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરશે. આ વૃદ્ધાશ્રમનું નિર્માણ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વૃદ્ધાશ્રમ માટે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી મોરારી બાપુની રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ફેઝનું કન્સ્ટ્રક્શન એપ્રિલમાં પૂરું થશે. એમાં અમે 5,000 વૃદ્ધોને આવા રાખવાની પરિકલ્પના છે અમારી. અને એની અંદર જે બેડ રિડન હોય કે જે ડાયપરે બદલવા પડતા હોય, ખવડાવવા પડતા હોય, બધાને અમે રાખશું. એના માટે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર્સ, આયા, એ બધા લોકોને રહેવાની વ્યવસ્થા સાથેનો એવો પ્રકલ્પ રામપર ગામ રાજકોટ પાસે શરૂ કર્યું છે. કચ્છના મુખ્ય મથક ભરૂચ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે. ભુજની વિવિધ સંસ્થાઓ બાદ હવે ભુજ નગરપાલિકાની કારોબારી બેઠકમાં ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભુજ શહેર હાલ 56 કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, પરંતુ તેને માત્ર નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત હોવાથી શહેરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. જો ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો તેનો વિકાસ બમણી ગતિએ થઈ શકે તેમ છે. ભુજ શહેરને 100% નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની જરૂરિયાત છે એવું લાગી રહ્યું છે. કારણ કે નગરપાલિકાના એક ક્રાઇટેરિયા પ્રમાણે ખર્ચના પણ ક્રાઇટેરિયા હોય છે અને એ ક્રાઇટેરિયા મુજબ આજે ત્યાં જે ફંડની વ્યવસ્થા છે એ મહાનગરપાલિકાને મળનારા ફંડની સરખામણીમાં 10% જ હોય છે. સાથે સાથે આઈએસ અધિકારી કક્ષાના લોકો મળે જેના કારણે આનો વિકાસ પણ ખૂબ જ સારી રીતે થઈ શકે. અગાઉ 2 દિવસ પહેલાં જ્યારે કારોબારી રાખેલ હતી ત્યારે એક ઐતિહાસિક ઠરાવ આપણે લીધેલો છે. પહેલાં 5 નાકા અને 6ઠી બારી એવી રીતના ભુજ ઓળખાતું હતું. હાલ 56 કિલોમીટરની ત્રિજ્યામાં ભુજ વિકસી રહ્યું છે. તો મહાનગરપાલિકાની ભુજને તાતી જરૂર હોવાથી ધારાસભ્યશ્રી ભેગું સંકલન કરી અને આ વસ્તુ આપણે ઠરાવ કરેલો છે. અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પર હાલ 4 લાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બરવાડા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાંત મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બીટ પોલીસ ચોકી, હોટેલ, દુકાનો, ગેરેજ સહિતના 5,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 12થી વધુ ગેરકાયદેસરના દબાણો જેસીબીની મદદથી દૂર કરાયા.
અત્યારે જે છે નગરપાલિકા વિસ્તારની અંદર અમે અહીંયા ખમીદાણા ગેટથી શરૂ કરી અને ટી જંકશન સુધીના જે બિનખેતી વિષયક દબાણો હતા, અહીંયા કેટલાક કોમર્શિયલ યુટિલિટી માટેની દુકાનો ને એ બધું જે છે એને દૂર કરી રહ્યા છીએ. મૂળ પર્પઝ એ છે કે નગરપાલિકા દ્વારા જે છે વિકાસ માટેના ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે, આઇકોનિક રોડ ડેવલપમેન્ટ, ફોર લેન ડેવલપમેન્ટ, એટલે એ હેતુથી અત્યારે આપણે અહીંયા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરેલી છે. શિહોરમાં નગરપાલિકા ડમી કાંડમાં કાર્યવાહી. ડમી કાંડના મુખ્ય સૂત્રધાર અશ્વિન સામે ફરિયાદ. અશ્વિન સહિત અરુણ ભરત સામે પણ ફરિયાદ દાખલ. મોડી રાત્રે પોલીસે સૂત્રધાર અશ્વિનની કરી અટકાયત. 8 દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ. સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા થઈ હતી, ત્યારે પોલીસે આરોપી સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી ગોવિંદ નટની કારને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા ગોવિંદ નટે એ બાળકીની હત્યા કરી નાખી. સાબરકાંઠામાં જનસેવા કેન્દ્રનું કામ ખોરવાયું છે. હજારો અરજદારો લાઇનમાં લાગ્યા. છેલ્લા કેટલાય સમયથી કામ ન થતા હંગામો થયો. આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ અને હંગામો થતા પોલીસ બોલાવવામાં આવી. છેલ્લા કેટલાય સમયથી કામ ન થતા આ હંગામો સર્જાયો હતો. આધાર કાર્ડ લિંક કરવા માટે વિદ્યાર્થીઓ સહિત માતા પિતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. સવારથી બપોર સુધી રાહ જોવા છતાં કામ ન થતા લોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા હતા. આધાર કાર્ડ લિંક ન થતા હોબાળો થતા પોલીસ પણ બોલાવાઈ હતી. સ્થાનિક કક્ષાએ ભારે હંગામો સર્જાયો હતો. હવે રેશન કાર્ડ ઈ-કેવાયસીને લઈને પણ ઉઠ્યા સવાલો. ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશને સવાલો ઉઠાવ્યા. ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના સવાલ છે, ઈ-કેવાયસી સાચા હોય તો સરકાર સર્ટિફિકેટ આપે. રેશનિંગની દુકાનના એજન્ટો માટે 97% ફિંગરપ્રિન્ટ જરૂરી. 97% ફિંગરપ્રિન્ટના આધારે કમિશન ચૂકવાય છે. માંગણી કરવા છતાં સરકાર નથી આપતી ઈ-કેવાયસી. સરકારે બીજો પરિપત્ર કર્યો કે 97% થંબ ઇમ્પ્રેશનથી તમારું વિતરણ હશે તો તમને 20,000 રૂપિયા કમિશન મળશે. જો 20,000 થતું નહીં હોય તો. એની સામે મેં સરકાર પાસે માગણી કરી છે કે તમારું 97%ની વાત સાથે અમે સંમત ત્યારે થઈએ કે તમે જે કેવાયસી કરી છે એ 100% સાચી કરી હોય તો મને એક પરિપત્ર આપો. સુરતના કામરેજ ખાતે નવરાત્રિના તહેવારને લઈ વીએચપી અને બજરંગ દળની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આ પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુ સંગઠનોએ નવરાત્રિના આયોજકોને વિધર્મીઓને એન્ટ્રી ન આપવા માટેની ચેતવણી આપી. આ સાથે જ એમ પણ જણાવ્યું કે જો નવરાત્રિ પંડાલમાંથી કોઈ વિધર્મી પકડાશે તો તેને કડક સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. સુરત જિલ્લામાં નવરાત્રિની તમામ જગ્યાએ વીએચપી અને બજરંગ દળના 50 મહિલા અને 150 જેટલા કાર્યકરો હાજર રહીને નજર રાખશે. નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રી આવી રહી છે. માતાજીના આરાધનાનો દિવસો આવી રહ્યા છે. આ દિવસોમાં આપણા ગુજરાતમાં તમને ખબર હશે, તમે જોઈ રહ્યા છો કે વધતા જતા લવ જિહાદના કેસ અટકાવવા માટે નવરાત્રી એ લવ જિહાદનું કેન્દ્રબિંદુ હોય છે. અને આ જ નવરાત્રીના સમયમાં આ વિધર્મીઓ હિન્દુ બહેન દીકરીઓને ફસાવાના કામ કરે છે. તો આ અટકાવવા માટે નવરાત્રીના આયોજકોને એક વિનંતી, એક ચેતવણી કે તમે તમારા પંડાલમાં કોઈ વિધર્મીઓને એન્ટ્રી ન આપો. જ્યાં એન્ટ્રી ગેટ છે તમારો ત્યાં તમે આધાર કાર્ડ ચેક કરો, એક કપાળ પર તિલક કરો, ગૌમૂત્રનો છંટકાવ કરો. આ પ્રકારનું તમે આયોજન કરો જેથી કરીને કોઈ વિધર્મી આ નવરાત્રી પંડાલમાં એન્ટર ન થાય. મહેસાણામાં નવરાત્રિને લઈ પોલીસ એક્શનમાં. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ. ગૃહ વિભાગે આદેશ આપી દીધા છે. પીઆઈટી દેસાઈએ પોલીસ સ્ટાફને આપી કડક સૂચના. લાંધણજના આંબલિયાસણ ગોઝારિયામાં ટ્રાફિક ડ્રાઈવ. લાયસન્સ વગર, નંબર પ્લેટ વગરની કારને ફટકાર્યો દંડ. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ અમલ કરાયો. લાંધણજ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી. પીઆઈની સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફ લાંધણજ વિસ્તારના આંબલિયાસણ, ગોઝારિયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. કાળા કાચવાળી ગાડીઓ, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ન હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો.